જય માતાજી। માળિયા ગામમાં આજે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું અને અહીંયા જો સમૂહ લગ્નના મંડપ છે અને અહીંયા અમારા મામાની છોકરીઓના લગ્ન હતા અને આ ટાઈપનું અહીંયા આયોજન હતું ને ફંક્શન હતું ને ફંક્શનમાં મસ્ત આયોજિત કરેલું હતું, ડાન્સ પ્રોગ્રામ હતો અને સરસ મજાનું આયોજન અહીંયા માળિયા ગામમાં કરેલું છે અને આ ટાઈપનું ભવ્ય આયોજન છે અને સરસ મજાનું અહીંયા મોરારી બાપુ પણ આગમન થયું હતું। મોરારી બાપુ અહીંયા આવ્યા હતા અને આ ટાઈપનો અહીંયા ડાન્સનો પ્રોગ્રામ શરૂ છે તો આ ટાઈપના એક બે ડાન્સ પણ કર્યા હતા। અમે એક બે ડાન્સ જોયા હતા અને આ ટાઈપનું માળિયા ગામમાં સરસ મજાનું આ 15મું સમૂહ લગ્ન આયોજિત છે અને આ ટાઈપનો અહીંયા દીકરીઓને કરિયાવર અહીંયા બહુ સારો આપેલો છે અને આ ટાઈપના અહીંયા ચપ્પલ ને બધું વેચતા હતા અને અમે ચપ્પલ પણ લીધા અને અહીંયા છે ને રસોડું બહુ મોટા પાયે આવતું હતું। રસોડામાં ઘણા સેવા કરતા હતા અને આ ટાઈપના જો અહીંયા ગામના લોકો છે તે સેવા કરે છે ને અહીંયા જમવાનું પણ બહુ સરસ મજાનું હતું ને તો જો અહીંયા સેવા કરે છે અને આ ટાઈપનું અહીંયા ભોજન હતું, જો શ્રીખંડ, પૂરી, ખમણ ને ચણાનું શાક, દાળ ભાત, છાશ, તો આ ટાઈપના બધાએ જમવાનો લાભ લીધો છે અને અમારા જો કૃષ્ણ ભગવાન ઘરે હતા અને જો અમારા કૃષ્ણ ભગવાનને છે ને મારા ભાઈની કાલ બગદાણી જે હતા ત્યારે ગળામાં પહેર્યો એ હાર લાવી દીધો છે અને આ ટાઈપનું અમારું મંદિરિયું છે। જય શ્રી રાધે કૃષ્ણ ભગવાન। ને આ મારા ભાઈ મારી માટે ચુંદડી લાવ્યો છે રાધે રાધે વાળી। જય શ્રી રાધે કૃષ્ણ ભગવાન। જો આ ટાઈપની મસ્ત ચુંદડી રાધે રાધે વાળી મારી માટે લાવ્યો છે અને આ ટાઈપનો જો આ હાર છે ને તે કૃષ્ણ ભગવાન માટે લાવ્યો છે। તો જય માતાજી, જય શ્રી રાધે કૃષ્ણ ભગવાન।